સર્વને રમાડે તે રામ છે અને સર્વને રડાવે તે રાવણ છે. રામ જેવા નિર્વિકારી બનીએ એ જરૂરી છે, તો જ રાવણ રૂપી કામને મારી શકશું. અર્થની પ્રાપ્તિ 5 સાધનોથી થાય છે. માતા પિતાના આશીર્વાદથી અર્થની પ્રાપ્તિ થાય છે. દરરોજ સવારે ઉઠતાની સાથે માતા પિતાને વંદન કરો, અને એ વખતે જે આશીર્વાદ મળે છે ને, એ आशीर्वाद सफल થાય એવા હોય છે. वो कभी विफल जा ही नहीं सकता. ध्यान के समय में आशीर्वाद मिले, संध्या वंदन के समय आशीर्वाद मिले, सुबह उठते समय आशीर्वाद मिले, किसी को भोजन से तृप्त करवाने के बाद आशीर्वाद मिले, ये सभी आशीर्वाद कभी विफल नहीं जाते. इसीलिए हमारा यह प्रयास होना चाहिए कि यह आशीर्वाद हम कैसे भी करके प्राप्त करें. यदि अर्थ की प्राप्ति करनी है तो उसके लिए 5 साधन. 1, माता पिता के आशीर्वाद. दूसरा, गुरु कृपा. गुरु कृपा से भी हमें अर्थ की प्राप्ति होती है. तीसरा, उद्यम द्वारा. हम जो पुरुषार्थ करते हैं, हम जो उद्यम करते हैं, उससे भी अर्थ की प्राप्ति होती है. चौथा, प्रारब्ध वश भी अर्थ की प्राप्ति होती है. यहां पर लिखा होगा वो कहीं जाने वाला नहीं है, उसे कोई मिटा नहीं सकेगा. આપણી સામે જ કેટલા દાખલાઓ જોવા મળતા હોય છે. કાંઈ કરતા કાંઈ ન હોય, ખાવાના વાંધા હોય, એને ત્યાં આમ દોમ દોમ સાહેબી થઈ જાય. અહીંયા લખેલું છે એ ક્યાંય જવાનું નથી. અને 5મું, પ્રભુ કૃપા. ભગવાનની કૃપા થાય તો અર્થની પ્રાપ્તિ થાય. આ અર્થ પ્રાપ્તિના બધા સાધનો છે, એ બધા આશીર્વાદ છે કે જેના દ્વારા પ્રાપ્તિ થાય છે. કામ પ્રકરણના 4 અધ્યાય બતાવ્યા છે. કારણ કે કામ 11 ઇન્દ્રિયોમાં રહેલો છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. આ બધી જગ્યાએ કામ વસે છે. રાવણને 10 મસ્તક, એટલે રાવણ રૂપી કામ 10 ઇન્દ્રિયોમાં છે. 10 ઇન્દ્રિયોમાં છે. સર્વને રમાડે તે રામ છે અને સર્વને રડાવે તે રાવણ છે. રામ જેવા નિર્વિકારી બનીએ એ જરૂરી છે, તો જ રાવણ રૂપી કામને મારી શકશું. અને કામ મરશે તો રામ મળશે. બહુ સહેલું છે. કામનો એક અર્થ એ પણ છે, કામનાઓ એટલે ઈચ્છાઓ. માણસની ઈચ્છાઓ પૂરી જ નથી થતી. એક પૂરી થાય ત્યાં બીજી જાગે, બીજી પૂરી થાય ત્યાં ત્રીજી જાગે, ત્રીજી પૂરી થાય ત્યાં ચોથી જાગે. उसकी पूर्तता ही नहीं हो रही.